નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ સુદ બારસ બુધવાર તારીખ 31/12/2025. મિત્રો, આજે ઈસવીસન 2025નો છેલ્લો દિવસ, બરાબર. આવતીકાલથી આપણે ઈસવીસનના નવા વર્ષમાં ઈસવીસન 2026માં પ્રવેશ કરીશું. આજના સૂર્યોદયનો સમય સવારે 7:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:04. આજની ચંદ્ર રાશિ છે મેષ. સવારે 9:22 સુધી મેષ અને ત્યાર પછી રાશિ રહેશે વૃષભ. આજનું નક્ષત્ર છે કૃતિકા. આજે મિત્રો જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધાગ્નિને આપણા કંટ્રોલમાં રાખીએ તો જીવન આપણું બહુ જ સુંદર આપણે જીવી શકીએ છીએ. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ. સવારે 9:22 સુધી જન્મેલા બાળકોની રાશિ મેષ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે થોડા નબળા રહેવાની શક્યતાઓ મોટી દેખાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જીવનમાં ખૂબ સંભાળીને આગળ વધવું જોઈએ. કારણ કે હાઈવે પર તો લખેલું હોય કે ભાઈ આગળ ભયજનક વળાંક છે, પણ જીવનના રસ્તાઓમાં ક્યાંય પણ આવું પાટિયું હોતું નથી. તો જો આપણે સંભાળીને ચાલીએ તો ચોક્કસ આપણે આપણા જીવનને સફળ બનાવી શકીએ, સરળ રીતે આગળ વધારી શકીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કાનમાં દુખાવો રહેતો હોય ને તો તલના તેલમાં થોડી હિંગ નાખીને ઉકાળવું, ઠંડુ કરી ગાળીને આ તેલના 2 ટીપા આપણે બંને કાનમાં નાખીએ તો કાનનો દુખાવો મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણા મિત્રના દુઃખમાં ભાગીદાર થઈશું. કારણ કે દુઃખ પડે ને ત્યારે જ દોસ્તીની પરીક્ષા થાય છે. આપણા મિત્રને દુઃખ પડે ને આપણે ભાગી જઈએ તો આપણે મિત્ર નથી. તો આ વસ્તુ ચોક્કસ જીવનમાં ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે, પણ મિત્રો આજે આખો દિવસ વ્યસ્તતાથી ભરેલો છે. નવી તક પર તમે આગળ વધશો અને એક પછી એક કામ તમારી સામે આવતા જશે અને આજે આખો દિવસ તમારે વ્યસ્તતામાં વિતાવવો પડે. આજે મિત્ર વર્ગની સહાયથી થોડી ઘણી રાહત મળી શકે છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા આજે સારું આયોજન કરીને દિવસની શરૂઆત કરશો તો આજના દિવસમાં બહુ સારી સફળતા પ્રાપ્ત થાય. આજે તમને દેશ પરદેશના દરેક કામોમાં સારી સફળતા પ્રાપ્ત થતી દેખાય છે. આજે અગત્યના કામ માટે કોઈક મહત્વના વ્યક્તિ સાથે મુલાકાત પણ થઈ શકે છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ સતાવી શકે છે. આજે તમારે તન મન ધન આ બધી બાબતમાં સંભાળીને ચાલવાનું છે. આજે જેટલી ધીરજ રાખીને ચાલશો એટલા સારા પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે તમારા રાજકીય સરકારી કામોમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે કોઈ પણ કામમાં તકલીફ પડે તો ઘણા બધા સાથ સહકાર મળી રહેશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે પૈસાની બાબતમાં સાચવીને ચાલવાનું છે. આજે ખોટા ખર્ચાઓ તમારો ખર્ચ વધારી શકે છે. આજે કામકાજની બાબતમાં પણ થોડું ધ્યાન આપીને ચાલજો. તમારા કામની સાથે કોઈ બીજાનું કામ તમારા ભાગે આવે અને તમારે એના માટે દોડધામ કરવી પડે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાની છે. આજે તમારે તમારી મહેનત, બુદ્ધિ, આવડત જે કંઈ પણ ગુણ તમને ભગવાને આપ્યા છે બધા ગુણોનો ઉપયોગ કરીને આજે જીવનને સરળ દિશામાં આગળ વધારવાનું છે. આજે છે ને મારી એક અંગત સલાહ, વાણીમાં મીઠાશ રાખજો, બધા જ તમારું કામ કરી આપશે. આજનો શુભ રંગ આછો પીળો.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ કસોટીનો છે ભાઈ. આજે દરેક કામમાં નાની મોટી તકલીફ આવે અને આપણે એ કસોટીને પાર પાડવી પડે. તો આજે થોડી ધીરજ રાખીને ચાલજો, સમજી વિચારીને નિર્ણય લેજો. સમજ ના પડે તો ઘરના વડીલોની સલાહ અવશ્ય લેજો. આજે જમીન, મકાન, વાહનને લગતા કામોમાં પણ સાવધાની રાખીને આગળ વધશો તો નુકસાન નહીં થાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડું ધ્યાન આપવાનું છે. આજે તમારા સ્વભાવ પ્રમાણે તમારે ગુસ્સા પર સંયમ રાખવાનો છે. આજે કોઈ નાનકડો વાદ વિવાદ થાય તો તમારા ગુસ્સાનો કંટ્રોલ તમે ગુમાવતા નહીં. થોડી ધીરજ રાખી, સકારાત્મક વિચાર કરી, થોડીક જતું કરવાની ભાવના રાખી ને આગળ ચાલશો તો આજના કામ સરળ થશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત જ શુભ સમાચારથી થતી દેખાય છે. આજે સવારમાં જ કોઈક સારા સમાચાર આવે અને એનાથી આજે આપણે આપણા દિવસમાં આનંદિત રહી શકીએ. આજે કૌટુંબિક પારિવારિક કામોમાં થોડી ઘણી દોડધામ થાય, થોડો ખર્ચ પણ થશે, પણ લાવો બહુ સરસ મળવાનો જ. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે ભાગીદારીવાળા ધંધામાં ખૂબ સાચવીને આગળ વધવાનું જ. આજે ધ્યાન રાખીને આગળ વધશો ને તો તમારી ગણતરી પ્રમાણેનું કામ થશે ને ગણતરી પ્રમાણેનું પરિણામ તમે મેળવી શકશો. આજે રાજકીય સરકારી કામોમાં સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. તે સિવાય આજે છે ને તમારા કોઈ કોર્ટ કચેરીના કામ હોય ને તેમાં પણ તમને સરળતા મળતી દેખાશે. આજે શેર સટ્ટાને લગતા કામોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કામકાજમાં વિલંબ આવતો દેખાય છે. તમે ધારેલું જે કામ પૂર્ણ કરવું એ કામ અધૂરું રહી જાય, એ કામનું પરિણામ ન મળે તો મિત્રો આજે થોડી ધીરજ રાખીને ચાલજો, ચોક્કસ ફાયદો થશે. આજે ધંધાકીય કામોમાં ધ્યાન આપશો તો લાભની પરિસ્થિતિ મળી રહેશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.